હવે આપણે વાત કરીએ 0.235. હવે આને બીજી રીતે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? તો 0.235 535 ઉપર 12, એનો મતલબ એવો થાય કે 35 જે છે એ રિપીટ થયા કરે છે. હવે આપણે એક્સ બરાબર ધારી લેવાનું છે 0.235. આમાં આપણે 5 અંક કેમ મૂક્યા? તો 35 જે 2 પછીની સંખ્યા 35 છે, બરાબર. 35 રિપીટ થાય છે એટલે એને આપણે 2 વાર ધારી લીધા. હવે કશું જ નહીં કરવાનું, બંને બાજુ 100 વડે ગુણવાના છે. હા, પણ તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ આપણે એને P/Q સ્વરૂપમાં દર્શાવવું છે એટલા માટે, બરાબર. તો હવે 100 વડે બંને બાજુ ગુણીએ એટલે 100 ગુણ્યા x થઈ ગયા, અને 0.235 ગુણ્યા 100 થઈ ગયા. આ 100x થઈ ગયા. તો આ કેટલા થઈ જશે? 2 મીંડા છે એટલે 2 પોઈન્ટ ખસી જશે એટલે અહીંયા 23.53535 આવી રીતે થઈ જશે. હવે આ 100x એમને એમ રાખવાના. હવે તમને કીધું એ પ્રમાણે જે આપણે ધાર્યું છે એ સંખ્યા અહીંયા આપણે લખી દેવાની છે. હવે આપણો જે જવાબ આવ્યો 23.53535, એમાંથી આ સંખ્યા માઇનસ કરી દેવાની છે એટલે 0.235 0 0 0 0 5માંથી 2 જાય એટલે 3 બચે, અને આ 23 તો એમના એમ જ, બરાબર. તો અહીંયા આપણને કેટલું જવાબ મળ્યું? 23.3. 100x બરાબર 23.3 પ્લસ આના બરાબર શું થયું? x 100. આ x આ બાજુ એટલે માઇનસ થઈ જાય, 23.3 બચ્યા. 100x માંથી x જાય એટલે 99x બરાબર 23.3. તો x બરાબર 23.3 ભાગ્યા 99. હવે આ પોઈન્ટ દૂર કરીએ તો 10 છે, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 થવાના, 10 છે એ ભાગાકારમાં જવાના એટલે 233 ભાગ્યા 990. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો.